નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ અટવાતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા ડ્રેનેજ પાણીના કોન્ટ્રાક્ટરો. રોડ અને ડ્રેનેજ અને પાણીના કોન્ટ્રાક્ટરો છેલ્લા 2 દિવસથી પાલિકા દ્વારા પેમેન્ટ અટકાવવામાં આવતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી. મ્યુનિસિપલ કમિશનરે એકાઉન્ટ અધિકારી સાથે ચર્ચા કરી નિરાકરણ કરવાની ખાતરી આપી છે. કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે 2 દિવસથી પેમેન્ટ અટકાવી દીધું હોય તેવી માહિતી મળી એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા. જ્યાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે પેમેન્ટ અટકાવવાનો કોઈ આદેશ આપવામાં નથી આવ્યો, પરંતુ સાથે એ પણ જણાવ્યું કે રોડ રસ્તા બાબતે જો બેદરકારી સામે આવશે તો પગલાં લેવામાં આવશે. પાલિકાના એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ કહ્યું કે પેમેન્ટ અટકાવવાનો કોઈ સવાલ નથી, રેગ્યુલર પેમેન્ટ થઈ જ રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર ક્યાં રજૂઆત કરશે? મ્યુનિસિપલ કમિશનર આ લોકોએ રજૂઆત કરી છે. આ લોકોએ કરી છે. હા, એટલે મને જે પેમેન્ટ અટકાયું છે એવું નથી. એની અંદર એવું છે કે મારા જે સિગ્નેટરી 2 હતા એ લોકો 30 તારીખે રિટાયર થયા છે. 75% જે બી સાઇન થતું હોય છે એમાં અમારા હેડ ક્લાર્ક લેવલની સાઇન થાય ને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની લાય. તો જે 2 જણાની સહી થતી હતી એ 2 જણા રિટાયર થયા છે. એ સિવાય અમે 30, 1 અને 2 ત્રિવેન્દ્રમ હતા. પછી ત્રીજી ચોથીએ મારે પૂના કોન્ફરન્સ માટે પેલા અમારે આ ગ્રીન બુક લોન્ચિંગ અને એના માટે ગયા હતા. એટલે જે પ્રોસેસ અમારે કરવાની છે એ પ્રોસેસ અમારી બાકી છે. તો કારણ કે સિગ્નેટરી એક સેમ ડે એડ નથી થતું, અમારે લેવું પડે, સાહેબોની સહી લેવી પડે, ફાઇલ પર નોટિંગ લેવી પડે. તો હવે હેડ ક્લાર્ક્સ મારી પાસે છે નહીં, તો કયા બેની લેવો ને એ નોંધ થાય પછી એના પર થાય તો 75%નું પેમેન્ટ થશે. બાકી જે ડિપાર્ટમેન્ટનું પેમેન્ટ છે, કદાચ કોઈ કે પાણી છે કે ડ્રેનેજ છે, હવે એમની પાસેથી હું પૂછું છું. અમુક હતા જે બાકી છે મેં લિસ્ટ સાહેબને આપ્યું છે કે કોઈક અમૃતના છે, તો કોઈકમાં એસએનએનો ઇસ્યુ છે. સરકાર નવી એસએનએ યોજના લઈને આવી છે જેની અંદર સ્પર્શ યોજના, જેમાં હવેથી પેમેન્ટ જે છે એ ટ્રેઝરી મારફતે થવાનું છે. તો એની પ્રક્રિયા બી ચાલી રહી છે. એ દ્રષ્ટિએ થોડા ઘણા પેમેન્ટ બાકી હશે, થોડા ઘણા પ્રોજેક્ટના જ. બાકી મને એવું નથી લાગતું, અથવા તો કોઈ મને કહે કે અમારા ત્યાંથી 30 જૂન પહેલાંથી એટલે 30 જૂન હું એટલા માટે કહું છું કે એ દિવસથી હું નથી, એ પહેલાંથી કોઈ પેમેન્ટ બાકી અમારા ત્યાં હોય તો એવું મને અહીં બધા બેઠા બધાને હું કહું છું કે મને એવા લિસ્ટ આપો જે મારા ત્યાં પેમેન્ટ જે બાકી હોય. કેટલાક ડિપાર્ટમેન્ટને પેમેન્ટ અટકાવી દેવાની સૂચના કોઈ કમિશનર તરફથી આપવામાં કમિશનર તરફથી એવી કોઈ સૂચના નથી આપવામાં આવી. આમાં એવું છે, આજ લોકો આવીને આજે કહેતા હતા કે રિવ્યૂ મિટિંગ ચાલી રહી છે, સીએમ સાહેબ આ રોડના ને એવા એ બધી જ વાતો હતી. મેં તો કીધું કે મારી પાસે લિસ્ટ જે છે મારે લિસ્ટ બતાવવું પડે, કારણ કે જ્યાં સુધી એસએનએ એક્ટિવ ન થાય ત્યાં સુધી મને ફંડ મારા ફંડમાંથી કરવું પડે. હવે એસએનએની પ્રક્રિયા સાવ અલગ છે. એસએનએ એટલે સિંગલ નોડલ એજન્સી, જે હવે સરકાર પૈસા આપતી નથી. હવે સરકાર જે છે એ સીધી લિમિટ આપે છે. એટલે અમારે બિલ બનાવીને નવી બિલની પ્રક્રિયામાં બી ફેરફાર થશે તો અમારે ટ્રેઝરીમાં મૂકવું પડશે, ટ્રેઝરી મારફતે થશે. તો એ બધી અત્યારે ટ્રાન્ઝિશન ફેઝ છે. તો જેમાં સમજણમાં ને એ બધું, અત્યારે તો સિગ્નેટરી અમે ત્યાં માંડ દાખલ કર્યા છે, કાર્ડેક્સ નંબર લીધા છે. તો આ ઇસ્યુ છે. હું ફરી કહું છું કે જેના 30 જૂન પહેલાંના હોય મને એ બતાવે તો હું એ રીતે જોઈને એનો નિકાલ કરી દઈશ. બાકી કોન્ટ્રાક્ટરોને એવું કહેવું છે કે શહેરમાં જે ખાડા પડ્યા છે, રોડના ડ્રેનેજના જે કામો ચાલી રહ્યા છે, પાણી એ જે ખાડા પડ્યા છે એની માટે એમને જવાબદાર ગણીને એમના પેમેન્ટ અટકાવી દેવામાં આવે. હજુ નથી, એ તો એનાલિસિસ ડિપાર્ટમેન્ટ કરશે. જે તે ટાઈમે જે બી મિટિંગ થઈ હોય ડિપાર્ટમેન્ટવાળા નિર્ણય લેશે. અમે કે એ નહીં, ડિપાર્ટમેન્ટ અથવા તો સાહેબથી જે સૂચના આવશે, કાલે કંઈક આ લોકોની ચર્ચા મિટિંગ છે એમાં જે નક્કી કરશે એ લોકો એનાલિસિસ કરશે ને એમાં ડિપાર્ટમેન્ટ જે કહેશે એ રીતે કરીશું. અત્યારે અમારા ત્યાંની જે ઇસ્યુ છે એ આ જ છે. કમલભાઈ ક્યાં ગયા? કમલભાઈ આવ્યા હતા થોડીક વાર પહેલાં. કમલભાઈ શું કીધું મેં તમને? સિગ્નેટરીનો જ મારો ઇસ્યુ છે કે મારે, કારણ કે અને તમે બી જાણો છો મનુભાઈ ને હટીલાભાઈ રિટાયર થયા છે. હવે એમાં મારે એ હેડ ક્લાર્ક હતા, હવે મારે સિગ્નેચર દાખલ કરો, એમાં મારે મારી સહી જોઈએ, મારા ડીવાયએમસીની જોઈએ, એવા તો 8-10 પ્લસ ટ્રાન્સફર્સ બી થયા છે. તો અમે એક સાથે આ પ્રક્રિયા કરતા હોઈએ. તો 2-4 દિવસનો વિલંબ એ મને નથી લાગતું કે કોઈ મોટો વિલંબ છે. માર્ચ મહિનો હતો, અમે બધાને બોલાવીને પેમેન્ટ્સ આપ્યા છે. અને કેવું નહીં જોઈએ, પણ મને કોન્ટ્રાક્ટર્સે જે એવું બોલ્યા કે હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ, હવે અમે તમને નહીં કરીશું. અને આપ બધાએ જે કામ કર્યા એનાથી જ અમે 1500 કરોડનો કેપેક્સ ગયા વર્ષે કર્યો. તો 1500 કરોડનો કેપેક્સ કર્યો, કેપિટલ એક્સપેન્ડિચર, તો પેમેન્ટ કર્યા તો જ થયા. તમે લોકોએ કામ કર્યા અને અમે પેમેન્ટ કર્યા.
તો હવે ધારો કે 2-4 દિવસની કોઈ વાત હોય તો એમાં 2-4 જણાના કોઈ મુદ્દા હોય તો એને મને કહેવું જોઈએ. એને આવી બી ગયા છે ને આયા અને અમે ચર્ચા બી કરી છે. સાહેબ આટલા બધા લોકો ભેગા થઈને આવું રજૂઆત હવે એ એમનો વિષય છે. એ મને નહીં ખબર કે આટલા બધા લોકોને ભેગા થવાની એવી જરૂર કેમ પડી. આ વહીવટી જે 2-3 પ્રક્રિયા છે એ મેં તમને કહી દીધી. અને મારા ડિપાર્ટમેન્ટમાં આ બધા જ પાછળ પૂછી લેજો, હું અહીં સામે નથી કહેતો, પણ મારા ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી 2-3 દિવસમાં પેમેન્ટ બાય ડિફોલ્ટ થઈ જાય છે. અહીં એક બી બિલ બાકી હોય એના વગર અમે ઉતરતા જ નથી. તમારે કંઈક એવું છે તમે કેમ ભેગા થયા છો આટલા બધા સાહેબને? હા, 2 દિવસથી પેમેન્ટ અટકાવવામાં આવ્યું હતું. ભાઈ મને બી આ બધા કોન્ટ્રાક્ટર તરફથી જ જાણવા મળ્યું કે ભાઈ કમિશનર શ્રીની સૂચનાથી પેમેન્ટ અટકાવવામાં આવ્યું છે. એટલે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા તો એમને એવું કહ્યું કે ભાઈ આવી કોઈ સૂચના આપેલ નથી મેં. એટલે હમણાં તિવારી સાહેબને બોલાયા છે, ચીફ એકાઉન્ટન્ટને, અને એમ કહે છે હું તમે 2 મિનિટ ઊભા રહો, હું એનું સોલ્યુશન કરી દઉં છું. બસ આટલી જ વાત છે, બીજું કોઈ ઇસ્યુ નથી. કોઈ કારણ અમને જણાવવામાં આવ્યું નથી. નો રીઝન. તકલીફ થશે હવે પેમેન્ટ ના આપે તો તકલીફ થાય જ. કોન્ટ્રાક્ટરને પેમેન્ટ રેગ્યુલરમાં ના મળે તો એ આગળ કામ કરી શકશે નહીં. બરાબર, ઠીક છે 2 દિવસમાં કંઈ ફરક નથી પડતો, પણ જો આવું લાંબો સમય ચાલે, અઠવાડિયું 15 દિવસ, તો કોન્ટ્રાક્ટર કામ ના કરી શકે. યતીન શાહ, પીડી કન્સ્ટ્રક્શન, શહેર જિલ્લા વડોદરા કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રમુખ. મારો ફક્ત એક જ મુદ્દો હતો. અમારો પેમેન્ટ તિવારી સાહેબ તરફથી અટકાવવામાં આવેલું હતું. મેસેજ એવા હતા કે મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચનાથી પેમેન્ટ અટકાવ્યું છે. સાહેબ એવું કીધું ને એવી કોઈ સૂચના આપવામાં આવી નથી. તમારો જે પેમેન્ટનો પ્રશ્ન હશે હમણાં પૂછીને સોલ્વ થઈ જશે. કેટલા સમય ફક્ત 2 દિવસથી. તો શું પ્રશ્ન શું છે? તિવારી સાહેબ શું કહે છે? એટલે બોલાવીને કમિશનર સાહેબ સૂચના આપશે એટલે પેમેન્ટ કરી દેશે. એમને તમને કશું કીધું હશે ને કે આ કારણસર પેમેન્ટ અટક્યું? કોઈ કારણ નથી આપ્યું. કમિશનર સાહેબની મેસેજ એવું છે કે હમણાં ડેમેજ વરસાદી કટાર કરોડના પેમેન્ટ હમણાં કરવા નહીં. કેટલા કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ બાકી? 10, 12, 15 જણા હશે બધાના, નાના મોટા થઈને. કામો કઈ રીતે થશે પેમેન્ટ? બસ મળી જશે પેમેન્ટ. એટલે કામ ચાલુ, કામ બંધ નથી કર્યા કોઈ, કામ ચાલુ જ છે. કોઈ તકલીફ પડે છે પેમેન્ટ અટક્યું છે? ના, હમણાં 1-2 દિવસમાં ના પડે. જો 10-15 દિવસ પેમેન્ટ ના મળે તો તકલીફ 100% પડે. જીએસટીનો જે વિષય હતો એના માટે સરકારમાં તપાસ કરીને જવાબ આપશે એવી કમિશનર સાહેબે વાત કરી હમણાં. શું વિષય છે? એટલે તમે ફરિયાદ તમને રિએમ્બર્સ નથી મળતા કે પછી શું? જીએસટી અમારો 12%માંથી 18% થયા, એટલે જે 6%નો ડિફરન્સ પડ્યો એ અમે માંગવાના અધિકારી છે. અમે માંગણી કરેલી છે, પણ એની દરખાસ્ત કરી અને મંજૂરી નથી મળી, એટલે એમને હજુ પેમેન્ટ મળ્યું નથી. એટલે જીએસટી વાળું પેમેન્ટ અટક્યું છે કે રેગ્યુલર? ના, આ તો રેગ્યુલર. અત્યારે જે ગયા ત્યાં રેગ્યુલર માટે ગયા હતા. તો અચાનક એકદમ આ રીતે અટકાઈ દીધું છે. હવે એમને જ ખબર. આ તિવારી સાહેબ જઈ રહ્યા છે, કહેશે હમણાં, એટલે રિલીઝ કરી દેશે. શું નામ પરિચય? દિનેશભાઈ મકવાણા, SK મકવાણા એન્ડ કંપની, વડોદરા એસોસિએશન પ્રમુખ.